આમ એવું છે કે મિશ્ર પ્રતિસાદ મળ્યો એમ કહેવાય, કારણ કે અમુક વસ્તુમાં જવાબ પોઝિટિવ મળ્યા અને છેલ્લે એવું લાગ્યું કે મેં એવી રજૂઆત કરી કે જે નીચેથી ઉપર સુધી કદાચ ખાયકી થતી હોય તો પછી એજન્સીઓ નવી લાવવા માટે, બહારની નવી લાવવા માટે અમુક નિયમો એવા મૂક્યા હોય કે જે બહારવાળા જ પે કરી શકે, તમે લોકલ કોઈ પે ના કરી શકે. તો એમાં એમનું થોડું ભવા ચડી ગયા હતા, વાત કરવાની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ હતી કે અમે તમને લેખિતમાં જવાબ આપીશું. પણ સાહેબ, લેખિતમાં જવાબ આપશો એ તો તમારી ફરજમાં આવે છે અને મૌખિક સામે બેસીને પણ જવાબ આપવો ફરજ આવે છે, કારણ કે તમારો જે બી પગાર હોય, જે બી તમને મળે છે લાભો સરકાર તરફથી, એ સરકાર પોતાના ઘરના નથી આપતી. એ ખાલી ફક્ત અને ફક્ત જે જનતા છે, જાહેર જનતા, પબ્લિક, સામાન્ય જનતા, અમે તમે બધા એને ટેક્સના પૈસે તમને પગારો મળતા હોય છે. એટલે જવાબ આપવા તમે સાહેબ આજે નહીં કાલે પણ બંધાયેલા છો અને ભવિષ્યમાં પણ બંધાયેલા રહેશો. આવેદન મારે એક તો પેલા સચિવ સાહેબના, આરોગ્યના જે અગ્ર સચિવ કે સચિવ સાહેબે એમને આપવાનું હતું. સેકન્ડ આપવાનું હતું મેયર સાહેબને, બરાબર છે. તો મેયર સાહેબ 3 વાગ્યા પહેલા આવતા નથી, અગ્ર સચિવ સાહેબ હાજર હતા નહીં. તો અત્યારે જે હોસ્પિટલનું સંભાળે છે પરમાર સાહેબને આવેદન આપ્યું છે અને એમણે